ઉજળા હે ભીતર બીજી ન ભાત હે વાહલી દવલી વાત કરજે દિલની કાગડા જેના ભીતરમાં કોઈ કચાશ નથી બાપ આ મોઢે બોલે આપણે આવીએ ત્યારે આપણી પ્રશંસા કરે ને આપણે જઈએ ને આપણી જો નિંદા ચાલુ કરે તો સમજો એ માણસથી બહુ દૂર રહેવાનું. કોઈ પણ માણસ જો તમારી સામે મીઠી મીઠી વાતો કરે તો સમજો એ તમારો દુશ્મન છે. તમને કદાચ કોઈ કડવું જો ઝેર જેવું જો સત્ય બોલે તો સમજો કે તમારા હિત માટે બોલે છે. અને એટલે એક રંગાને ઉજળા ભીતર બીજી ના ભાત જેવા બારે દેખાઈએ ને એવા અંદર રહેવાનું છે. ઘણા માણસો તો બહારથી દેખાય આ હા હા બગલા જેવા, અને બગલાનું કામ શું તમને બધાને ખબર હશે. આમ એક પગે ઊભો હોય પાણીમાં નદીમાં, આપણને એમ લાગે દૂરથી કે એ તો બિચારો જપ કરે છે. એક પગ ઉપર ઊભો બગલો તપસ્યા કરે છે. કયો હાબુ વાપર્યો હોય ને એ આપણે વિચારમાં પડી જઈએ. એટલો તો એ આમ વ્હાઈટ હોય, ધોળો હોય, કેટલો રૂપાળો બગલો. પણ જ્યાં માછલી આવે ત્યાં તો આમ તરત દબાવી દે પગથી. અને એટલે બાપ એક રંગાને ઉજળા ભીતર બીજી ના ભાત હે વાલી દવલી વાત કરજે દિલની તો કાગડા. જે માણસ એક રંગો હોય હું તો એવું માનું છું કે આ બગલા કરતા તો કાગડો સારો. બગલો દેખાવમાં ધોળો પણ એના કામ બહુ કાળા હોય છે. અને કાગડો દેખાવમાં બધાને ખબર છે કાળો છે ને બોલે કાળું. પણ કાગડા પાસે એક વસ્તુ શીખવા જેવી છે બાબા. હે દરેકને ખબર છે કે કાગડો બીજાના ઈંડાને સેવે છે. કોયલ કાગડાના ઈંડાને 4 ઈંડા હોય ને તો 2 પાડીને ફોડી નાખે ને 2 એ મૂકે. એટલે કાગડો બિચારો એમ જ સમજે કે આ 4 મારા છે. એટલે કોયલના 2 સેવી નાખે. પોતા સૌ પોતા તણા પાળે પંખીડા. પોતાના તો હવ પાળે બાપ, પરિવારને હવ મોટા કરે, કુટુંબ વાળાને મોટા કરે. અરે પોતાના જણ્યાને હવ પાળે, એમાં નવાઈ નથી. અરે પોતા સૌ પોતા તણા ઈ પાળે ઈ પંખીડા, પણ બચડા બીજાના કોક જ સેવે ઈ કાગડા. એ બીજાના જે સેવે ને એના જેવા જગતમાં કોઈ પરોપકારી કામ નથી. ભલે બિચારો પછી છેતરાઈ જાય છે પણ સેવે તો છે. પણ આપણે તો દેખાવમાં એવા સજ્જન દેખાઈએ આના જેવું તો કોઈ માણસ નહીં હોય. ઘણા તો મેં જોયું મોબાઈલના ઇન્ટરનેટ નો જમાનો છે ને, વોટ્સઅપમાં સ્ટેટસ ઉપર તો એવી ભક્તિની વાતો લગાવે. અરે એવા સ્ટેટસ લગાવે કે આપણને એમ થાય કે આ તો મોટો ભગત લાગે છે. પણ અંદર તો કાળું ચાલતું હોય. અને એટલે કાગડો અને કોયલ, હંસ અને બગલો એમાં ફરક છે મારા બાપ. અને એટલે આપણા સંતોએ બહુ ગામડાના ભલે અભણ હતા પણ કોઠાહૂજ બહુ એમને સારી હતી. આપણે અત્યારે મકાન બંગલા પાકા બનાવી દીધા. આપણે મકાનો પાકા બનાવ્યા, બંગલા પાકા બનાવ્યા. 20 overs. હવે મકાન પાકા થયા એટલે આપણે હવે હાચા નથી રહ્યા. પણ જૂના જમાનામાં ભલે મકાન કાચા હતા પણ મારા દાદાઓ પૂર્વજો વડીલો હાચા હતા. અને એટલે ગામડાના ભક્તો કહે ને
હે મારા આત્માને ઓળખ્યા એ વિના રે એ ભવના ફેરા નહીં તો મટે હો. એ આત્માને ઓળખવાનો છે. ઘરના મા બાપ દુખી હશે ને તમે ગમે એટલા મંદિરે જઈને આમ ઉભા ઉભામાં હાથ કરશો ને, દ્વારિકાનો નાથ તમારી બાજુ નહીં જોવે. ધ્યાન દેના, એ બારે જે મૂર્તિમાં છે તમારા હૃદયમાં છે. મને એક બહુ સરસ સૂત્ર એક ગમે કે પરથી ખસ અને સ્વમાં બસ. પરથી ખસ અને સ્વમાં વસ, એટલું બસ. પરથી આ શરીરમાં જે આત્મા બારે જે આત્મા ભટકે છે એનાથી ખસી જા. પરથી ખસ અને સ્વમાં બસ. અને આટલું જો થાય તો બહુ સારું. અને એટલે વડીલો આ ગાતા ગામડાના આમ ચોરે આમ આહા રામસાગર ખભે હોય અને પછી આમ ગામડાના બધા ભક્તો ભેળા થાય અને ગાય, મારા આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે. મારા આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા મારા આત્માને ઓળખ્યા વિના રે હે ભવના ફેરા નહીં તો મટે. આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે. આ કાગડો ને કોયલ રે હે રંગે રૂપે એક છે. બંને એક જેવા, દેખાવમાં એક જેવા. ખબર ના પડે કયો કાગડો ને કયો કોયલ. એમ સજ્જન અને દુર્જન ની આપણે આ કાગડો ને કોયલ રે હે રંગે રૂપે એક છે હો. કયો સજ્જન અને કયો દુર્જન આ ભજનની સંતવાણીમાં કહે છે. એક છે અલી કોયલ એની, કોયલ એની હો. એજી કોયલ એની બોલી થકી ઓળખાય રે. મારા આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે. જય હો.
બગલો રે એના, બગલો રે એના, જય હો બગલો રે એના આહાર થકી ઓળખાય રે. મારા આત્માને ઓળખ્યા વિના રે હે ભવના ફેરા આ નહીં તો માટે હો રે. મારા આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે રે. આ નહીં તો માટે નહીં તો મટે રે. નહીં તો માટે નહીં તો મટે રે. સજ્જન અને અસજ્જન સંતવાણીમાં કહ્યું કે ઓળખવો હોય ને તેના વર્તણૂક ઉપર એની રીતભાત ઉપર માણસને ઓળખી શકાય. અને એટલે વાલા નિત્ય સત્સંગ થવો જોઈએ. નિત્ય સત્સંગ. પણ આપણે તો હાય હેલો એમાં ધીરે ધીરે હવે ભગવાનનું નામ પણ ભૂલવા માંડ્યા છીએ. હે સજ્જનો, જ્યારે જૂનવાણીમાં આપણા મહેમાનો આવતા ત્યારે